તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. આજે આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ ને આજે મારે જવાનું છે ભાવનગર ને હું થઈ ગયો છું તૈયાર ને ટાઈમ થઈ ગયો 9:30. અત્યારે હું નીકળું છું ભાવનગર જવા માટે, કારણ કે મારે ત્યાં કામ છે. એટલે તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો ને આપણે મળીએ સીધા આગળ જઈને. હું મેં કરે સફારી હે જો ને ધોળા આવી ગયું છે. આપણે પહોંચવા ટીમ્બી થી આપણે આગળ નીકળી આવર યુ ગાઈસ. ઉમરાળા આવી ગયું છે. ઉમરાળાનો ઝાપો આવ્યો. ઉમરાળાનો ઝાપો તમે જમાદાર ઉમરાળા વાણિયા પરિવારનું છે. અચ્છા, વ્યૂ સારું છે અત્યારનું. હા, આપણે પહોંચી ગયા છીએ ચોગટ ને આપણે ચોગટની બહાર નીકળી ગયા છીએ. પવન બહુ આવે એટલે આપણે કરી દઈએ બારી બંધ. તો પહોંચવાની 12 વાગ્યા પહેલાં પહોંચવાનું હતું, એની બદલે અત્યારે વાગ્યા 11:30 ને અહીંયા ફાટક બંધ છે તો અહીંયા ઊભા રહી ગયા છીએ. તો ફૂલ એટલી ઉતાવળ છે ને, અહીંયા ટાઈમ છે ને કામ માટે જવાનું, પાછું આવવાનું ન થાય કંઈ, કાલે ધક્કો થાય ને તો અહીંયા જુઓ તમે, લાઈન લાગી ગઈ છે ટ્રાફિકની. આપણે મસ્ત નીંદર કરી લીધી હો ભાઈ. અચ્છા,
ભાવનગર પહોંચી ગયા છીએ ગાઈસ. સીધા આવો વિડીયો ઉતાર લો. ભાવનગર પહોંચી ગયા છીએ પણ ટાઈમ રહ્યો છે આપણી પાસે 20 મિનિટનો. અત્યારે એમ્બ્યુલન્સની હારમાં અમે પણ ચાલવી છીએ ગાઈસ. એને ઉતાવળ છે ને અમારે ઉતાવળ નહીં. વાર છે 12 વાગવા આવ્યા છે નેચરલી. હવે ભાવનગરમાં વ્યવસ્થિત એન્ટર થઈ ગયા છીએ આપણે ભાઈ. અને વાગે છે 11:50 અને પહોંચવાનું છે મારે 12 વાગે. તો કેમ પહોંચીશ? હા ઓકે ઓકે. તો ગાઈસ હાઉ આર યુ? યુ આર ફાઇન? યા ચોકમાં પહોંચી ગયા છીએ. વાહ 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 જોઈ લે આને કહેવાય ગિફ્ટ. જ્યારે ભાવનગર આવું તો આપણને તળાવ યાદ રહેશે. અહીંયાથી મારે ખાલી આમ જવાનું હતું તો અહીંયાથી મને પૈસા લીધા. અહીંયાથી બોલો બાકી અહીંયા ઉભા જો ખાલી ખોટા 10,000 રૂપિયા ભરવાના આવ્યા હતા આપણે. સિગ્નલ હોય એટલે ઊભું રહી જવાનું. ખોટું પક્ષીનું નહીં થવાનું. ત્યાં પછી દાદાનું ન હાલે ને બાપુનું ન હાલે. થોડીક આપણી ભૂલ હતી અને થોડીક સાહેબની હતી. એટલે કારણ કે થોડુંક સાહેબની સામે ભૂલી ગયો તો હું કે ભાઈ ભૂલ તમારી છે અમારી નથી. અમારે જવું છે લેફ્ટ સાઈડ ને તમે શું લેવા અમને ઊભા રાખો. તો એ કે નહીં તમે તમારું લાયસન્સ બતાવો. હેલ્મેટ નથી. એક્ટિવા લઈને હું ગયો તો ફાયદો તો 10,000 રૂપિયાનો. તો હવે આપણે શીખી ગયા છીએ કે 500. તો ગાઈસ આપણે સીધા મળીએ થોડી વાર રહીને. મારું જે કામ છે હું કામ કરજો બંધ. આવજો. આપણે અહીંયાથી નાખી ને અહીંયાથી કાઢી ગાડી. આ ભાવનગરની સ્ટીક કહેવાય. ક્યાંથી ક્યાં નીકળે ને કાંઈ નક્કી નહીં. આ છે આપણા ભાઈના છોકરા. અહીંયા બધી ફેમસ જગ્યા છે. હા ફેમસ જગ્યા છે. આપણે પહોંચી ગયા છીએ ઘીરે. જમીને સીધા મળ્યા. તો ગાઈસ હવે હું આવ્યો છું બહાર ને વાગ્યા છે 3. તો 3 વાગે હું ફ્રી થયો અત્યારે ને હવે મારું કામ બધું પતી ગયું છે. તો હવે આપણે મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ અમારું જે કામ હતું એ કામ પતી ગયું છે બરાબર. ફરી વાર કહી દઉં તો હવે અમે સીધા જ અહીંથી નીકળી જવાના છીએ ગરડા જવા માટે. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. અને આજે બ્લોગ બનશે શાયદ 8-10 મિનિટનો. તો આપણે બનાવી નાખવાનો જ છે. હોલી કોણ હતા? બાપાની ભાષા બોલી ઈ હકુ દક્ષા ઈ હવે ભાવનગરની બહાર નીકળી ગયા છીએ ફાઇનલી. સિહોર ગોઈંગ ટુ સિહોર. સિહોર આવી ગયું છે ગાઈસ. તો ગાઈસ આપણે પીએ છીએ રસ અને પહોંચ્યા છીએ ધોળા. અહીંયા ફાટક બંધ છે રિટર્નમાં. તો હવે ફાટક ખુલ્યું છે. આપણે પહોંચી ગયા છીએ 48 ગાઈસ અને આઈસ્ક્રીમ લઈને જવાનું છે. તો
તો આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ તો મળીએ સીધા ઘરે જઈને. આ ગુલાબ છે. હા. ગઢડા એન્ડ તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે. અલે ઓલરેડી આ લઈ લે તમે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ગાઈસ હું આવી ગયો છું ઉપર અને મને થાય છે ગરમી, તો હવે હું પેલા નાહી લઉં ને કપડા બદલીને મળીએ. તો ગાઈસ હું થઈ ગયો છું કમ્પ્લીટ ને હું અત્યારે આવી ગયો છું ઘરે ને વાગ્યા છે અત્યારે 6:30. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. હા આજનું વ્યૂ બહુ જ સારું લાગે છે મને. અચ્છા તો ગાઈસ નીચે આવી ગયો છું 5:06 વાગ્યા છે. ઉપરથી ગયો વાઈટ નથી મારો ભાઈ. તો ગાઈસ આ છે સવારનો 6 વાગ્યાનો બ્લોગ. હું આવ્યો છું ક્રિકેટ રમવા, તો ત્યારે મેં શૂટ કર્યો છે બ્લોગ. તો જોઈ શકો છો આઈ એમ પોતે. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે એન્ડ ક્રિકેટ રમીને. તો મળીએ પછી સીધા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.